જુઓ ગાઈસ, નાથિયો થાકી ગયો છે અને બેસી ગયો છે ખેતરમાં. મેડમજી કે બરોબરનો ઉપર તપી રહ્યો છે. હું તો જઉં છું ઘરે. મારે તો નથી એડા પેડા કરવા. શું ફોડામ જતા. જો ગાઈસ, આપણા ખેતરની અંદર જેસીબી આવી ગઈ. ભમ 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 ભમ. મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હેલો ગાઈસ, વાગ્યા છે 10 ને આપણે રોટલા બેસી ગયા છે. તુવેરની દાળ અને રોટલી બનાવવાની છે. ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા છે જમવા. તો છે ઘઉંની રોટલી ને તુવેરની દાળ. લેબડામાં પત્તા નાખ્યો. એટલે કયો લેબડો? મીઠો કડવો તો નહીં. ઓય નકે વડી. ચલો હેલો ગાઈસ, આપણે સવારમાં આવી જશે એરંડા ભેગા કરવા ખેતરમાં. જો ગાઈસ, આપણે બધા એરંડા કાપી દીધા છે. તો હવે ભેગા કરવાના છે, કેમ કે ચોમાસામાં આપણને તકલીફ ના પડે એ માટે. એટલે હવે બધા લઈ જવાના છે ઘરે. તો જો બધા કાપેલા પડ્યા છે. તો જુઓ ગાઈસ, હવે થાકીને બેસી ગઈ છે. જો આ બધા એરંડા તેને ભેળા કર્યા છે ને આપણે કાપીએ છીએ. જો થોડા બાકી છે હજી. થાક લાગ્યો એટલે બેઠા છીએ. થાક લાગ્યો ને ઉપર તપી રહ્યો હે. હા, તપે. તાપ તો નહીં લાગતો હોય? ખેડૂતની દીકરીને શું તાપ લાગે લે? જો ગાઈસ, આપણા ખેતરની અંદર જેસીબી આવી ગઈ. ભમ 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 ભમ. મિત્રો આપણે એરંડા ભેળા કરી દીધા છે. જુઓ તો જુઓ, આપણે એરંડા ભેળા કરી દીધા. થોડા બાકી છે. તો જુઓ મિત્રો, આપણે હવે જઈએ છીએ ઘરે. ભેળા કરી દીધા છે કાયદેસર. જુઓ ખાસ હવે બે ઓલું પડી છે, કેમ કે હવે વાગે છે 11 એટલે તાપ પણ થઈ ગયો છે. માટે આપણે જઈએ છીએ ઘરે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. જય માતાજી. જુઓ, ખાલા હાથે તો આવે જ નહીં મેડમજી. તો હેલો ગાઈસ, વાગ્યા છે 4 ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે આવી છે કંકોત્રી આવી ગઈ છે. લાડવા ખાવા જવાનું છે. જમણવાર 4 નો 11 તારીખે. મજા આવી જાય તો જમણવાર 11 તારીખે જવાનું. 12 તારીખે નહીં દેખાતું. 11 તારીખે હોજે જમણવાર, 12 તારીખે જવાનું. મિત્રો આપણે જન્મ પણ જવાના છીએ. જય માતાજી. મિત્રો વાગ્યા છે 5 ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કેમ કે આપણે જે સવારનું આપણે જે અધૂરું કામ છે તે પૂરું કરવાનું છે. તો આપણે સવારમાં જે એડા કાપ્યા હતા અને જે ભેળા કરવાના હતા તે આપણે થોડા બાકી રહી ગયા હતા, કેમ કે વાગી ગયા હતા 11. તે માટે પછી આપણે તાપ થઈ ગયો તો એ માટે આપણે ઘરે આવ્યા હતા. અને અત્યારે વાગ્યા છે 5 એટલે કે ઠંડક થઈ ગઈ છે. તો હવે આપણે જવાનું છે ખાસ ત્યાં એડા ભેળા કરવાના છે ને થોડા કાપવાના છે, કેમ કે મિત્રો જે ચોમાસાની અંદર જે તકલીફ પડે છે તે અત્યારે તાપ તો લાગે છે ઘણો, પણ શું કરવાનું, અત્યારે તાપ લાગે પણ તો આપણે મહેનત કરવી પડે છે. ને અત્યારે જેટલું લાકડું ભેળું કરીએ એટલું ચોમાસાની અંદર બાળવા મળે આપણને. તો આપણે જુઓ, જે બાકી રહી ગયા હતા તે આપણે ભેળા કરવાના છે અને એડા કાપવાના છે. એ માટે ઢગા પણ કરી દીધા છે અને સામે પણ ગોઠવી નાખ્યા છે. જુઓ કે ચોમાસાની અંદર કામ આવે એ માટે આપણે ચોમાસામાં ચોય ગોતવા ના જવું પડે એ માટે આપણે ભેળા કરી દીધા છે. તો ખાસ વિડીયોની અંદર બન્યા રહેજો. જય માતાજી.